સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી। આજે 13 જાન્યુઆરી અને બુધવારી અમાસ પરમજીના ચરણની અંદર ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં દરેક પરિવારમાં પરમજીના ખૂબ સારા આશીર્વાદ રહે એવી પરમજીને પ્રાર્થના સાથે સૌપ્રથમ પરમજીને નમસ્કાર કરજો। પરમજી અને એમના પાવન ચરણ, આર્થિક સમસ્યા હોય પરમજીના ચરણ પાસે માગો। આજે બુધવારી અમાસમાં પરમજીના ચરણની અંદર સર્વ પિતૃઓના આશીર્વાદ દરેક પરિવાર ઉપર રહે એવી પરમજીને વિનંતી સાથે નવા વ્યક્તિ જે ઓનલાઈન આજે પૃથ્વીભાઈમાં જોડાયા છે, મારો પરિચય, મારું નામ પ્રતિમા ચૌહાણ, હું પેથોલોજીસ્ટ છું। પરમજીની શક્તિનો 30 વર્ષથી લાભ લઉં છું। આપ લોગ ઓનલાઈન ઓફલાઈન પૃથ્વીભાઈ શીખો છો, સમજો છો। મારી સલાહ સૂચનની જરૂર હોય, મારો કોન્ટેક્ટ નંબર, પ્રથમ નંબર વોટ્સએપ નંબર છે, નોટ કરી લેજો 7574849701। બીજો નંબર 9426444894। ત્રીજો નંબર 9327429101। તો પરમજીના ચરણની અંદર આવતીકાલે મકર સંક્રાંતિ, પરમજીના ચરણની અંદર સૂર્ય જે ઉત્તરાયણ એટલે ઉત્તર તરફથી જે પ્રયાણ કરશે, તો પરમજીના ચરણની અંદર મકર સંક્રાંતિનો આવતીકાલનો પરમયોગ બધાના માટે લાભકારી બને એવી જ આજે પરમજીને વિનંતી સાથે તમે પૃથ્વીભાઈ શીખવા માટે અથવા સ્થળની મુલાકાત લેવા ઈચ્છતા હોય તો પરમજીના પૃથ્વીભાઈ શીખવાના જે સ્થળ છે જેને કહેવાય પરમધામ। આ પરમધામ ગુજરાતની અંદર 3 છે। પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124 પૂનમનગર સોસાયટી, ભતાર રોડ, સુરત। બીજું પરમધામ પ્લોટ નંબર 3 આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત, કે જે પરમધામ પરથી તમને પ્રથમ પરમજીના દર્શન કરવામાં આવે છે અને ત્યારબાદ આ જ પરમધામમાંથી પૃથ્વીભાઈ સમજાવવાનો મારો ઓનલાઈન પ્રયાસ છે। આ પરમધામ પર પ્રતિ દિવસ બપોરે 3 થી 5 હું લોકોને સમય આપું છું, જેને પણ મારો સંપર્ક કરવો હોય તો કરી શકો છો। ત્રીજું પરમધામ પ્લોટ નંબર 4950 વર્ધમાન ગેસ એજન્સીની સામે, એસવી રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત। કોરોના વાયરસની મહામારીની અંદર વધારે લોકો ભેગા થઈ શકે નહીં, એટલા માટે ઓનલાઈન પૃથ્વીભાઈ શીખવાનો મારો પ્રયત્ન છે કે જે હેતુ મને લાભ થયો છે તમને પણ લાભ થાય। અને ભૂતકાળની અંદર કરેલા પૃથ્વીભાઈમાં પરમજીને જે વચન આપેલું કે પ્રતિ દિવસ 1 કલાક કાઢીને પૃથ્વીભાઈ પ્રચાર કરીશ, તો આ પ્રચાર કરી લોકોને પૃથ્વીભાઈ સમજાવવાનો મારો પ્રયત્ન છે। મકર સંક્રાંતિના દિવસે દર વર્ષે સિંગાપુરીની વાડી આપણે લઈએ છીએ, પરંતુ અત્યારના આ માહોલની અંદર સિંગાપુરીની વાડી આખા વર્ષ દરમિયાન આપણે લીધી નથી અને આ વખતે મકર સંક્રાંતિમાં પણ લેવાના નથી। પરંતુ આજથી જે વેક્સિન આવી ગઈ છે, તો આ વેક્સિનના લીધે બીમારી કાબૂમાં આવી જાય તો પછીના મોટા દિવસે આપણે વિચારીશું કે ભાઈ વાડીમાં જઈએ કે નહીં। પરંતુ અત્યારે આવતીકાલનો જે પૃથ્વીભાઈ મહાઉત્સવ છે એ પરમધામ આનંદનગર સોસાયટી અને પરમધામ ઉમરગામ બંને જગ્યા પર પરમયોગ થશે। જેને જે જગ્યા પર અનુકૂળ પડે ત્યાં જઈને પોતે પૃથ્વીભાઈનો લાભ લઈ શકે છે। મકર સંક્રાંતિ પરમજીનો પ્રાગત્ય દિવસ છે, તો પરમજીના ચરણની અંદર જે લોકો પરમજીને બધું માને છે અને પોતાના જીવનની અંદર પરમજીના આ પ્રાગત્ય દિવસે આખું વર્ષ પરમજીના છત્રછાયામાં વિના વિઘ્ને પાર પડે, પરિવારમાં આખું વર્ષ શુભકારી લાભકારી બને, એના માટે દરેક વ્યક્તિએ પરમયોગનો લાભ લેવા ઈચ્છતી હોય તો આનંદનગર સોસાયટી, કૈલાસનગરના પરમધામ પર સવારે ઓનલાઈન પરમયોગ થશે, ત્યાર પછી સાંજે 5 વાગ્યા સુધી હું આ જ પરમધામ પર છું। જેને પણ આવવું હોય તે પરમયોગનો લાભ લેવા માટે આવે। ડિસ્ટન્સ રાખીને પરમયોગ કરાવીને લોકોને મોકલી દેવામાં આવશે। તો પરમજીના ચરણની અંદર ઓનલાઈન ઓફલાઈન જે નવા વ્યક્તિ જોડાય છે, પ્રશ્ન થાય કે મારે પરમજી પાસે ક્યારે માગવું,
તો જુઓ, સંપૂર્ણ સુખી દુનિયાની અંદર કોઈ નથી. આવેલી તકલીફ મુશ્કેલીની અંદર વ્યક્તિ પોતે પોતાનું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવે છે, છતાં કોઈ કામ એવા છે કે જે પૂર્ણ થતા નથી. એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે. ઘણા બધા પ્રયત્ન કર્યા પછી પરિવારની અંદર આપણે લૌકિક દ્રષ્ટિએ ઘણીવાર બધાના પરિવારમાં જોયું છે કે ભાઈ આના પરિવારમાં પહેલાં ખૂબ જાહો જલાલી હતી, આજે નથી. પહેલાં ખૂબ હતું, આજે રોડ પર છે. આવા ઘણા બધા અનુભવો આપણે આપણા પોતાના જીવનમાં જોઈએ છીએ. અને સૌથી વધારે હસી ઉડાડનારા આપણી આજુબાજુના લોકો જ હોય છે. તો ત્યારે વ્યક્તિ પોતે શું કરે છે કે ભાઈ વ્યક્તિ એના એ છે, મહેનત કરે છે, છતાં સફળતા મળતી નથી. તો ગ્રહ નક્ષત્રનો સહારો લઈ, દોરા ધાગાનો સહારો લઈ અને પછી પિતૃઓના માટેની પણ વિધિઓ કરાવતા હોય છે. જે રીતે સરાવવાની વિધિ હોય કે ભાઈ ચાણોદ જાય અને ઘણી બધી જગ્યા પર જઈને ગયાજી જાય કે ત્યાં જઈને સર્વ પિતૃઓની શાંતિ માટેની વિધિઓ કરાવતા હોય છે. તો જેના પરિવારની અંદર પિતૃઓની નારાજગી હોય એ પરિવાર તારાજ થાય. તો કહેવાય છે કે પરિવારની અંદર જે કોઈ વ્યક્તિ હોય એને ભોજનથી, વસ્ત્રથી કદી વંચિત નહીં રાખવા. આપણે કોઈને જમવાનું નહીં આપીશું તો એક દિવસ જીવનમાં એવું આવશે કે તમને પણ જમવાનું નહીં જ મળશે, ભૂખા રહેવું જ પડશે કોઈને કોઈ કારણથી. એટલે બને તો દરેક વ્યક્તિ પોતાના પરિવારની અંદર આવી કોઈ પણ તકલીફ લાવે જ નહીં. પરમજીના ચરણની અંદર આવતીકાલે મકર સંક્રાંતિ છે. તો પતંગ અને દોરી, જ્યારે દોરી બાંધીને પતંગને જ્યારે કન્નારથી બાંધવામાં આવે અને પતંગ ઉડાડે ત્યારે દોરી કપાય છે, પતંગ નથી કપાતો. તો પણ કે પતંગ કપાઈ ગયો, દોરી કપાય છે. એ રીતે જીવનની અંદર વ્યક્તિ જ્યારે પોતે પોતાના જીવનની અંદર એવી તકલીફ મુશ્કેલીમાં આવે છે ત્યારે સમય ખરાબ હોય છે, વ્યક્તિ ખરાબ નથી હોતી. એ જ વ્યક્તિ એક દિવસ બધાને ગમે છે અને એ જ વ્યક્તિ એક દિવસ બધાને અણગમો લાગે છે કે ભાઈ એક વખત એ વ્યક્તિ હોય કે એની સામે વાત કરવા માટે અને એની પાસે બધી જ મહેનત કરીને એની સાથે રહીને આગળ વધવા માટે વ્યક્તિ પ્રયત્ન કરતી હોય, પરંતુ જ્યારે વ્યક્તિનો સમય ખરાબ હોય ને ત્યારે એ વ્યક્તિથી દૂર ભાગનારા પણ આપણા જ જેવા લોકો હોય છે. તો ત્યારે શું કહે કે આ વ્યક્તિ બરબાદ થઈ ગયો. વ્યક્તિ બરબાદ નથી થતો બેનો માતાઓ ભાઈઓ, સમય ખરાબ થાય છે. તો આવી બધી સમસ્યા દરેકના જીવનમાં હોય જ છે. તો આવી તકલીફ મુશ્કેલી દૂર કરવા માટે પરમજીના ચરણની અંદર પિતૃભાઈ આપણા માટે ખૂબ લાભકારી બને છે. તો દોરી અને પતંગનો સંબંધ એવો છે કે એ પોતે હવા સાથે, પવન સાથે એ પોતે જોડાયેલો હોય. તો જ્યારે વ્યક્તિના સમયમાં પણ જીવનના અંદર એવો સમય, એવો પવન આવે છે કે જ્યારે વ્યક્તિ બધી બાજુ મહેનત કરતી હોય ને છતાં પણ એને નિષ્ફળતા જ મળતી હોય. અને કોઈ વાર એવો સમય પણ આવતો હોય કે વ્યક્તિ ખોટું બી કરવા જાય તો પણ એને સમય એટલો બધો સાથ આપી દેતો હોય છે કે વ્યક્તિ પોતે પોતાના જીવનની અંદર ખૂબ આગળ વધે છે. અને જ્યારે વ્યક્તિ આગળ વધે ત્યારે કહે છે કે ભાઈ મેં મારી મહેનત કરીને હું આગળ વધી, પરંતુ જ્યારે સમય ખરાબ હોય, હવા બરાબર કામ નહીં કરતી હોય, પવન તમારા જીવનમાં કામ નહીં કરતો હોય, સાથ નહીં આપતો હોય, ત્યારે વ્યક્તિ પરમાત્માને દોષિત ઠેરવે છે. તો બહેનો માતાઓ ભાઈઓ, આવી બધા સમયની અંદર પિતૃભાઈ તમારા જીવનની અંદર સુખ આપે છે, શાંતિ આપે છે, સમૃદ્ધિ આપે છે. આજે બુધવારી અમાસ છે. તો આ અમાસની અંદર સર્વ પિતૃઓના માટે તમે માગી શકો, દોષોના નિરાકરણ માટે માગી શકો. તો લાભ લેવા માટે પરમજી આપેલા 11 વાક્યો છે. આ 11 વાક્ય હું બોલું છું, તમે મારી સાથે બોલજો. પરમજીના ચરણની અંદર પાણીની બોટલ લઈને, આસન લઈને બેસવું. બોલજો પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी, मुझ पर कृपा करो. श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी, આજે આપના પાવન ચરણમાં બુધવારી અમાસ મારા સર્વ પિતૃઓની શાંતિ માટે લાભકારી બનાવજો. સર્વ દોષોનું નડતર દૂર કરજો. પરમજી, કોરોનાનો આવેલો ખરાબ સમય જલ્દી દૂર થાય. જે વેક્સિન આવી ગઈ છે, આ વેક્સિન વધુ ને વધુ ગુણદાયી બને. આ બીમારી પૂરા વિશ્વમાંથી કાબૂમાં આવી જાય. આ ઈચ્છા મારી પૂરી કરો. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં
1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. તો 11મા વાક્યમાં જે નવા વ્યક્તિ આપણે P3Y બોલ્યા, તો P3Y એટલે 3 વખત P અને Y. પહેલો P પરમજી, જે આ શક્તિના પ્રણેતા છે, માલિક છે. આપણા જીવનની અંદર દરેક તકલીફ મુશ્કેલી દૂર કરવા માટે પરમજીએ જે શક્તિ આપી છે, આ શક્તિના માલિક છે પરમજી. બીજો P પપ્ર એટલે કે 11 વાક્ય. ત્રીજો P પરમ અને યોગ મીન્સ Y. તો P3Y મતલબ પરમજી, પપ્ર, પરમ યોગ. જેમાં લાભ લેવો છે તો 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્ય સીધા પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે. 9મા વાક્યમાં તમારા પોતાના જીવનના કામ, તો નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો. બહેનો, માતાઓ, ભાઈઓ, નવા વ્યક્તિ, તમારા મારા 3 કામ કદી પાર નહીં પડશે. પહેલું, જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય. બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી. આપણો દુશ્મન હોય તો પરમજી પાસે માગો કે દુશ્મન દોષ બને, દુશ્મનને ચોક્કસ નુકસાન થાય. એ કામ અહીંયા માગવું નહીં. P3Y ચોરી, જુગાર અને સત્તામાં કામ કરવું નહીં, કરશે નહીં. તો પરમજીના ચરણની અંદર P3Yમાં કોઈ પણ તમે ઈચ્છા માગો છો, 90 દિવસ સુધી તમે રાહ જુઓ. અગર 90 દિવસમાં તમારી ઈચ્છા પૂરી નથી થતી તો બહેનો, માતાઓ, ભાઈઓ, તમારા જે તે પ્રચારક હોય એનો તમે સંપર્ક કરો અને એમની સાથે તમે કોન્ટેક્ટ કરીને સલાહ સૂચન પ્રમાણે આગળ વધો. P3Y હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી દરેક વ્યક્તિ કરી શકે. પરમજીના ચરણની અંદર લાભ લેવા માટે કોઈ બંધન પરમજી આપતા નથી. તમે તમારા ધર્મ કર્મની જે કંઈ ક્રિયા કરો છો એ કરતા રહો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી દરેક વ્યક્તિ P3Yનો લાભ લઈ શકે. સમય સ્થળનું બંધન નથી, ખોરાક સંબંધી બંધન નથી. આપણા પરિવારની અંદર બહેનો, માતાઓ માસિક ધર્મમાં પણ P3Yનો લાભ લઈ શકે. કોઈ પણ પ્રકારનો બાધ, બંધન P3Yમાં નથી. P3Yથી પરમજીના ચરણની અંદર દરેકે દરેક વ્યક્તિ સુખી થાય, એ જ ઉદ્દેશ્ય છે આ પરમયુગ અને પ્રચાર કરવાનો. તો પરમજીના ચરણની અંદર P3Y બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. માટી જે નિર્જીવ છે એ પરમજીની વાત માને છે, તો માણસે તો માનવી જ જોઈએ. નવા વ્યક્તિ, તમે કુંડાનો પપ્ર કરી શકો. કુંડા 2 સરખા તમે પોતે એક જ નર્સરીમાંથી લાવો. ગુલાબના છોડ લાવો તો બંને સરખા લાવ્યા બાદ એક પર સ્ટીકર લખાઈ દેવાનું કે P3Y વાળું કુંડું, અને બીજું છે તે કુદરતને આધીન ઉગવા દો. 1 થી 8 વાક્ય બોલો. 9મા વાક્યમાં જે કુંડામાં તમે P3Y કરો છો તેમાં હાથ લગાડી દો અને પરમજી પાસે માગો કે પરમજી, આ કુંડામાં હું P3Y કરું છું, તમારા ચરણની અંદર આપ આપની શક્તિ આપો જેથી આ કુંડામાં છોડની વૃદ્ધિ ખૂબ સારી થાય, ગુલાબના છોડ વધુ ને વધુ આવે. ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને જ તમારે કમ્પેર કરવાની. પરમજી પાસે પાણી આપો, ખાતર આપો, બંને જ કુંડામાં સરખું જ આપવાનું છે. ફરક એટલો રાખવાનો છે કે જે કુંડામાં તમે P3Y કરેલો એમાં ચરણમ શરણમ ગચ્છામી બોલવાનું છે. આટલું જ તમારે કરવાનું છે. અનુભવ કરો. આગળ જતાં તમને જોવા મળશે કે જે કુંડામાં તમે P3Y કરેલો એ છોડની જે ક્વોલિટી ગુલાબના ફૂલની અને ક્વોન્ટિટી બંને જ તમારે ચેક કરવાનું. તો અનુભવ તમારો પ્રમાણ તમે જ આપશો કે ભાઈ P3Yથી માટી જે નિર્જીવ છે એ પણ પરમજીની વાત માને છે. તો માણસે તો માનવી જ જોઈએ, પરંતુ હ્યુમન નેચર સેલ્ફિશ અને સેન્સિટિવ નેચર છે. અનુભવ કરશે નહીં. અનુભવ નહીં કરશો તો કોઈ પ્રમાણ મળશે નહીં. તો પરમજીના ચરણની અંદર બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે P3Y છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. પરમજીના ચરણની અંદર શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ, અંધશ્રદ્ધા કશું જ રાખવાની જરૂર નથી. 11 વાક્ય બોલો, કામ બને તો 10મું ને 11મું વાક્ય કરવું, અધરવાઇઝ નહીં કરવું. તો પરમજીના ચરણની અંદર તમે તમારા જે કંઈ જીવનની અંદર કષ્ટ ભોગવતા હોય, તકલીફ ભોગવતા હોય, તો જે કોઈ તમારી પોતાની તકલીફ હોય એ દૂર કરવા માટે પહેલાં માગવાનું છે
માટે કહેવાય છે કે પી3વાયમાં કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમાં છેતરપિંડી નથી. અનુકૂળ પડે તો સ્વીકાર કરવો, પ્રતિકૂળ પડે તો છોડી દેવું. પરમજીના ચરણની અંદર 10મું ને 11મું વાક્ય આપણું કામ બન્યા પછી જ આપણે કરવાનું છે. તો 10મું વાક્ય ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો, એનો આપણે કર ચૂકવીએ છીએ. આ કરની અંદર 1 રૂપિયો એ યુનિટ છે. જેવું કામ હોય એ પ્રમાણે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું, જે તે કન્ટ્રીમાં રહેતા હોય ત્યાંની કરન્સી પ્રમાણે. પાણી ચડાવવાના 2 તરીકા છે, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. નવા વ્યક્તિ તમે તમારા બાથરૂમની અંદર સ્નાન કરવા માટે જાઓ ત્યારે 1 લીટર પાણી સમાય એવું વાસણ લઈને જાઓ. હવે તો ઘણા બધી મોડિફિકેશનમાં પ્લાસ્ટિકના ટમ્બલર પણ આવે છે કે જે 1 લીટર પાણી સમય એવા જ હોય. તો પરમજી પાસે પાણી ભરી દો, ચણમ શણમ ગચ્છામી બોલી તમે નાવાની બકેટમાં પાણી ચડાવી દો પરમજીને, અને એમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો. બીજો તરીકો છે, પાણી એવા વાસણમાં લો, એવા વાસણમાં ચડાવો કે જેમાં આપણે પીવામાં ઉપયોગ કરી શકીએ. ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, પરંતુ હાલના માહોલની અંદર બજારમાંથી ફૂલ લાવીને પરમજીને ચડાવવા નહીં. પરમજીના ચરણની અંદર 11મું વાક્ય પરમજીના જે પ્રચારનું છે, અને હું પણ પ્રતિ દિવસ 1 કલાક પરમજીને વચન આપ્યું છે. તો એના માટે આ પી3વાય સમજાવવાનો પ્રયત્ન છે મારો. તો પરમજીના ચરણની અંદર 11મું વાક્ય ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 11 વ્યક્તિને 5 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પી3વાય શીખવીશ. પી3વાય શીખવવાનું એટલે તમારે શું કરવાનું છે? તો સૌથી સારું માધ્યમ એ છે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ. ખૂબ જ સારું માધ્યમ કે જેનાથી તમે પ્રચારનું કાર્ય કરી શકો. યુટ્યુબ પર, ફેસબુક પર, વોટ્સએપ પર, ઇન્સ્ટાગ્રામ પર પી3વાય પ્રચાર થાય. પરમજીના ચરણની અંદર કેબલ દ્વારા, ઓડિયો વિડીયો દ્વારા, ફેક્સ ટેલેક્સ દ્વારા, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા, p3y.in વેબસાઇટ દ્વારા તમે પ્રચારનું કાર્ય કરી શકો. તો પરમજીના પ્રચારના માધ્યમ ઘણા બધા છે. આપણને જે અનુકૂળ પડે એ માધ્યમ પર તમારે પ્રચાર કરી દેવાનો. પરમજી પાસે ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય. તો પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજીએ આપેલી યોગની ક્રિયા, કે આ યોગ કરવાથી મનને શાંતિ મળે, વિકારોથી મુક્તિ મળે. કોઈને મારવાનું મન થાય, મારી નાખવાનું મન થાય, ગુસ્સો આવે, ટેન્શન ડિપ્રેશન રહેતું હોય, સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, નિરોસિસ એવી બીમારી હોય, પરમજી પાસે તમે પરમયોગ કરી શકો. પરમયોગ કરવાથી બાળકને બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિમાં વધારો થાય. બહેનો, માતાઓ, ભાઈઓ, ઘણી બધી ફેકલ્ટીની અંદર પ્રાઇમરી સેક્શન અને કદાચ સેકન્ડરી સેક્શનની અંદર પણ એક્ઝામ ઓનલાઈન લે કે ઓફલાઈન લે હજુ ડિસાઇડ નથી, પરંતુ ઘણી બધી ફેકલ્ટીની અંદર એક્ઝામ ઓફલાઈન લેવાનું ચાલુ થઈ ગયું છે. તો પરમજીના ચરણની અંદર દરેક બાળકો આજે 8-8 મહિનાથી બેઠેલા હતા, ઓનલાઈન ભણતા હતા, અને હવે એ લોકોએ પેપર લખવાના છે. તો રિટર્ન પ્રેક્ટિસ વધે, પેપર લખતી વખતે ગભરાઈ નહીં જાય. આ બધું જ તમે પરમજી પાસે માગી શકો. પરમયોગની ક્રિયા જે છે એ કરવાથી બાળકનો આઈક્યુ વધે છે. તો પરમજીના ચરણની અંદર પરમયોગની 2 ક્રિયા છે. એક છે પરમ શ્વાસ, બીજી છે પરમનાદ. તો બંને ક્રિયામાં સીધા બેસવાનું. સીધા બેસવાનો મતલબ કમર, ગરદન, માથું સીધું. પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગા પર. મોટી શ્વાસ લેવાનો, ધીરે ધીરે નાકેથી શ્વાસ બહાર કાઢી નાખવાનો. જ્યારે તમે શ્વાસ નાક વટે બહાર કાઢો ત્યારે પોતાના હોઠ બંધ કરી દેવાના, દાંત અંદરથી ખોલી નાખવાના. તો પરમ શ્વાસ કરવાથી આપણો ગુસ્સો પણ કાબૂમાં રહે. ઘણીવાર વ્યક્તિ પોતે ગુસ્સામાં ઘરની બધી જ મોંઘી વસ્તુ ફેંકી દેતા હોય છે. અને યાદ રાખો કે ગુસ્સો ઘણી વખત તમારા શરીરની મોટી બીમારીનું કારણ પણ બને છે. અને જે જીવન છે આ જીવનના સંબંધો બગાડવા માટે પણ તમારો સ્વભાવ, તમારો જ ગુસ્સો કારણભૂત હોય છે. તો પરમજી પાસે તમારા વિકારોથી મુક્તિ મળે એના માટે પ્રતિ દિવસ પરમ શ્વાસ કરવા. બીજી પરમયોગની ક્રિયા છે પરમનાદ. આ પરમનાદમાં કમર, ગરદન, માથું સીધું, આંખો બંધ, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર,
મોટી શ્વાસ લેવાનો, ફેફસા સુધી લીધેલો શ્વાસ વિધિને સેકન્ડ નાક વાટે બહાર કાઢી નાખો. જ્યારે તમે શ્વાસ નાક વાટે બહાર કાઢો ત્યારે પોતાના હોઠ બંધ કરી દો, દાંત અંદરથી ખોલી નાખો અને ભમરો ગુંજન કરે એવો અવાજ કરો. જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. તો પરમ શ્વાસ અને પરમનાદ બંને પરમ યોગની ક્રિયા છે. બંનેના ફાયદા અલગ અલગ છે. તો પહેલો ઈશારો પરમ શ્વાસ જુઓ. પરમનાદમાં આંખો બંધ. તો પરમયોગની બંને ક્રિયા છે. પરમ શ્વાસ, પરમનાદ સમય અનુસાર, પરિસ્થિતિ અનુસાર, આવશ્યક અનુસાર તમારે કરતા રહેવું. તો આ ઈશારો મતલબ શ્વાસ લીધો, ઈશારો હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલ્યા, ઈશારો શ્વાસ બહાર કાઢ્યો. તો અત્યારે આપણે 10 પરમ શ્વાસ કરીએ. યાદ રાખો આજે બુધવારી અમાસ છે. આજની અમાસમાં લોકો ક્યાં ક્યાં જઈને પિતૃઓના આશીર્વાદ લેવા માટે સરાવતા હોય છે. તો આજે કોરોનાના માહોલમાં કોઈ વ્યક્તિ કશે જઈ શકે એવું નથી, વ્યક્તિ ભેગી થાય એવું નથી. તો તમે તમારા જ ઘરે અત્યારે જે પરમયોગ કરવા માટે બેઠા છો, એક નાના ગ્લાસમાં પાણી લઈ લો, પરમજીનું પપ્ર પાણી બનાવી દો, સ્ટીકર લઈ લો, આ સ્ટીકરને ગ્લાસની બહાર લગાડી પરમજી પાસે તમારી રહેઠાણની ધંધાની મિલકત રાજ આવે, પિતૃઓના આશીર્વાદ રહે, એના માટે તમે પરમજી પાસે ચોક્કસ માંગી લેજો. જેથી પરમજી પાસે શું માગશો કે અત્યારે પિતૃવાય નિવેદનમાં હું બોલાવીશ એ પ્રમાણે તમે માગી લેજો. તો પરમ શ્વાસ કરીએ. બધા બોલજો. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. પરમજી અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે, સર્વ વિકારોથી મને મુક્તિ મળે. મારા સ્વભાવના દુર્ગુણો, કુટેવો દૂર કરજો. મારો ડર, બીક, ગભરાટ દૂર કરજો. આજે દરેક કામમાં શરીર મને સાથ આપે, થાક દૂર થાય. આજે આપના પાવન ચરણમાં પરમ પાવન પરમ શક્તિની દિવ્ય અનુભૂતિ કરાવજો. આજે બુધવારી અમાસમાં ચાલો તમારા પોતાની જે ઈચ્છા હોય તે તમે માગી લો. 10મું 11મું વાક્ય તમારી રીતે 10 પરમ શ્વાસ કરજો. પ્રતિ દિવસ પરમયોગની બીજી ક્રિયા પરમનાદ. શરૂઆત તમે જે બેડમાં સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવતાની સાથે પરમજી પાસે પહેલાં 3 પરમનાદ કરી લેવા અને આખો દિવસ પરમજીના ચરણની અંદર ઓછી તકલીફ મુશ્કેલીમાં વિના વિઘ્ને પાર પડે એના માટે માગવું. જેને કહેવાય P3Y નિવેદન. આ P3Y નિવેદન આપણે આપણા પરિવારના દરેક વ્યક્તિ માટે માગી શકીએ. તો પરમજીના ચરણની અંદર નવા વ્યક્તિ P3Y નિવેદનનું લિટરેચર જે તે પરમધામ પર ઉપલબ્ધ છે, તમે મેળવી શકો છો. તો તમે જોઈ શકો છો કે પહેલાં 3 પરમનાદ કરવા, ત્યારબાદ 11 વાક્યની માહિતી છે. 9મા વાક્યમાં જે લખાણ છે એ તમારું મારું પરિવાર છે, એટલે બધું લખાણ તૈયાર છે, વચ્ચે જગ્યા છોડી છે. તો આપણા પોતાના પરિવારની જે તે સમસ્યાઓ એ દૂર થાય એના માટે માગવું. જે વ્યક્તિ P3Y નિવેદન કરે છે, 11 વાક્ય પૂરેપૂરા બોલે છે,
એને 5 વખત પરમયોગ ફ્રી મળે છે કે જેમાં 10મું અને 11મું વાક્ય બોલવાનું નથી. તો આપણે આપણા જ તમારા જ બેડમાં બેસીને તમે 3 પરમનાદ કરી લો. ત્યારબાદ આખો દિવસ વિના વિઘ્ને પાર પડે એના માટે માગવું. આજે તમારા અમાસની અંદર પિતૃઓ માટે જે પાણીમાં માગવાનું છે એ પણ અત્યારે મંગાવીશ. તો બધા પાણી જે તમારા ઘરની અંદર ધંધાના સ્થળ પર પાણી છાંટવા માટે બનાવ્યું હોય તો તે લઈ લેજો, હાથમાં બોલજો 3 પરમનાદ મારી સાથે. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परम जी मुझ पर कृपा करो. श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी અત્યારે હું પિતૃભાઈ નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા પિતૃભાઈમાં આજે આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે રોજી રોટીમાં બરકત આપજો. નોકરી ધંધામાં વધુ ને વધુ કામ મળે. આજે પરિવારની દરેક વ્યક્તિના આચાર વિચાર સરખા થાય. દરેક વ્યક્તિને એકબીજા પ્રત્યે સ્નેહ પ્રેમ વધે, મનમેળ વધે, મન દુઃખ મતભેદ દૂર થાય. આજે ઓનલાઈન અભ્યાસમાં મારા બાળકનું વધુ ને વધુ મન લાગે. આજે હું મારા પરિવારની દરેકે દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું. આજે આ પાણીમાં આપ આપની શક્તિ આપો. આજે બુધવારી અમાસમાં મારા ધંધાના સ્થળ પર રહેઠાણની મિલકતમાં છાંટવાથી, આ પાણી પીવાથી પરમજી મારી સર્વ દોષોનો નડતર દૂર કરીને જે સમસ્યા છે તે દૂર કરજો. પરમજી આપના ચરણમાં મારા સર્વ પિતૃઓના આશીર્વાદ આપ જ પિતૃભાઈથી મને આપજો. આજે આપના પાવન ચરણમાં ચાલો તમે ધંધાના સ્થળ પર છાંટવાના હોય તો પરમજી પાસે માગી લો કે પરમજી ધંધાનું સ્થળ રાજ આવે. ધંધામાં મારા સર્વ પિતૃઓના આશીર્વાદ રહે. પિતૃદોષનું નડતર હોય તો દૂર થાય. પરમજી અત્યારે મારે ત્યાં આટલી આટલી સમસ્યા છે. જે તકલીફ હોય, જે મુશ્કેલી હોય તે તમારે જાતે માગવી. સર્વ પિતૃઓના આશીર્વાદ માટે તમે રહેઠાણની મિલકત પર છાંટી શકો. શરીરની અંદર બીમારી વધારે રહેતી હોય તો આ પાણીનો પીવામાં પ્રયોગ કરો. તમારા પોતાની જે તકલીફ હોય તે માગી લો. 10મું 11મું વાક્ય તમારી રીતે બોલજો. પરિવારની સુખ શાંતિ વધારવી બહેનો માતાના હાથમાં છે. આ સ્ટીકર રસોડા પર લગાવવું, રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામિ જેટલું બધું તમે સ્મરણ કરો એટલી વધુ શક્તિ પરમજી ભોજનમાં આપે છે. આ પરમજી બાજુમાં જ છે. એમને ગરમ હોય તો ભોજન દૂરથી, ઠંડુ હોય બાઉલમાં રાખતા હોય તો હાથ અડાડી દો અને અર્પણ વિધિ કરો. અર્પણ વિધિ 4 વાક્યમાં हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. આજે મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહી. તમારા પરિવારની અંદર મંદિર છે, મદિરાઓ છલકાતી હોય, સંતાન શૈતાન બન્યા હોય, અન્ય કોઈ પણ તકલીફ હોય તો તમારે માગી લેવું. પિતૃભાઈ નિવેદન જે વ્યક્તિ કરે છે 5 વાર પરમયોગ ફ્રી મળે છે. ક્યારે કરવો? શરૂઆત તમારું નિવેદન થઈ જાય, પરમજીને સાષ્ટાંગ પ્રણામ કરવા, જેથી આ શરીરના દરેક અંગ દ્વારા સારા ખરાબ કર્મ થતા હોય તો પરમજી ક્ષમા કરે. તો પહેલો પરમયોગ તમારો સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય
પરમજી પાસે બેસી જાઓ, 3 પરમનાથ કરો. દિવસ દરમિયાન તમારા જે કંઈ ખાસ કામો હોય તે માગી લો. બીજો પરમયોગ, ઘરની બહાર નીકળો, 3 પરમનાથ કરી નીકળો, માસ્ક અવશ્ય પહેરો, પાણીની બોટલ, સેનેટાઈઝરની બોટલ, જમવાનું ટિફિન તમારું જે કંઈ લઈને જતા હોય 3 પરમનાથ કરી તમે ઘરેથી નીકળો, ઘરે સુરક્ષિત પાછા આવો. બેનો માતાઓ પોતાના રસોડામાં જાય, 3 પરમનાથ કરી રસોઈ બનાવે. ત્રીજો પરમયોગ, બપોરે 12 વાગે જ્યારે દરેક વ્યક્તિને જમવાનો સમય હોય છે, આ પરમયોગ અડધો કલાક આગળ પાછળ થઈ શકે. ચોથો પરમયોગ, સાંજે 7 વાગે. તંત્ર મંત્ર, મેલી વિદ્યા, વસીકરણ, નજર તોકથી રક્ષણ થાય એના માટે આજે બુધવારી અમાસમાં સર્વ દોષોનું નડતર દૂર થાય એના માટે કોઈ કહે ને કે ભાઈ તમારે આ પૂજા કરાવવી પડશે, પૂજામાં કાલસર્પ યોગ હોય, નાગ દોષ હોય કે કંઈ પણ તમારા પોતાનો સમય ખરાબ હોય, ચાંડાલ યોગ છે કે કોઈ પણ, તો બધું જ પરમજીને અર્પણ. પરમજીને કહેવાનું ખરું કે પરમજી આવો જે સમય છે, સમય મારો તમે દૂર કરો. બોલવાનું છે 10મું 11મું વાક્ય, જ્યારે તમારા પોતાની તકલીફ દૂર થાય, તમારા પોતાનું નિરાકરણ થાય ત્યારે મૂકવાનું. તો અહીંયા એટલા માટે કોઈ નુકસાન નથી. તો 7 વાગ્યાનો પરમયોગ કરી પરમજી પાસે આજે માગી લો કે પરમજી બુધવારી અમાસની અંદર આજે આ પરમયોગ 7 વાગ્યાનો મારા પરિવારનું કલુષિત વાતાવરણ દૂર થાય, ઘરમાં સુખ શાંતિ રહે, દોષોનું નડતર દૂર થાય, પારિવારિક ઝઘડા દૂર થાય, મન દુઃખ મતભેદ દૂર થાય, બીમારીઓ દૂર થાય. તમારા પરિવારની જે સમસ્યા છે યુ નો વેરી વેલ, તમને પોતાને ખબર જ છે, તો તમે એ તકલીફ દૂર થાય એના માટે તમે માગી લો. અને 5મો પરમયોગ, તમારા પોતાના બેડમાં તમે સૂવા જવાના, એ બેડમાં સૂતા પહેલાં. તો અત્યારે પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડિત છે. પરમજીના ચરણની અંદર હવે બધી જ જગ્યા પર વેક્સિન મૂકવાનું શરૂ થાય છે. તો પરમજીને પ્રાર્થના કરીએ, પરમજી પરિવારમાં જે લોકો 50ની ઉંમરના છે એ લોકોને વેક્સિન પહેલાં મુકાવવાની છે. તો આ વેક્સિન ગુણદાયી રહી, પરમજીની કૃપાથી પૂરા વિશ્વમાં આવેલો આ રોગ કાબૂમાં આવે. અને હવે યુઝતું છે કે ભાઈ આપણે બધાએ જ આ બીમારી સાથે જીવવાનું છે. તો જે રીતે પહેલાં ટીબી હતો તો ટીબી પણ જીવલેણ હતો, પણ જેમ જેમ વેક્સિન શોધાય, આજે ટીબી થાય તો પણ 9 મહિનાનો કોર્સ કરે અને પરમજીના ચરણની અંદર બીમારી દૂર થાય. એ રીતે હવે આ બીમારી પણ એની સાથે જ જીવતા શીખવાનું છે. પરંતુ અત્યારે ડિસ્ટન્સ રાખવું જરૂરી છે. તમે પોતે આ બીમારીના ભોગી નહીં બનો, એ પોતાની કાળજી પોતાની રીતે લેવાની છે. અત્યારે જે વેક્સિન મુકાવવાની છે, વેક્સિન શરૂઆતનો તબક્કો છે, તો દરેક વ્યક્તિને ગુણદાયી બને, એની આડઅસર નહીં થાય, એ બધું જ પરમજી પાસે માગજો. પરમજીના ચરણની અંદર આજના પરમયોગમાં પરમજીને વિનંતી કરું છું, પૂરા વિશ્વની અંદર ઓનલાઈન ઓફલાઈન જે કોઈ વ્યક્તિ આ પરમયોગ ભરે એ પરિવારનું, એ વ્યક્તિનું, સૈનિકોનું, પોલીસ કર્મચારી ભાઈ બહેનોને, નેતાઓને, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફને, વેપારીઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો, સરકારી બિનસરકારી સર્વ અધિકારીઓને, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો અને સફાઈ કામદાર ભાઈ બહેન, એ બધા એકબીજાના કોન્ટેક્ટમાં વધારે આવતા હોય, તે વધુ ને વધુ લોકોને આ પરમયોગ મળે અને પરમયોગથી વધુ લોકો સુરક્ષિત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે આપણે પરમયોગ કરીએ. બધા બોલજો, પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी અત્યારે હું આપના પાવન ચરણમાં આજે બુધવારી અમાસમાં મારા સર્વ પિતૃઓના આશીર્વાદ P3Y થી મારી ઉપર રહે માટે, પરિવારની સુખ શાંતિ માટે, રોજીરોટીમાં બરકત વધે માટે, મારા બાળકની અભ્યાસની પ્રગતિ માટે પરમજી પપ્ર પરમયોગ કરું છું. આપ આપની શક્તિ આપો. આપના પાવન ચરણમાં હું પરમજીની P3Yની વધુને વધુ કત્તર બનીને વધુને વધુ પ્રચાર કરો. પ્રચાર કરવાથી પૂરા વિશ્વમાં જે લોકોને P3Yની જરૂર છે એના જીવનમાં મદદરૂપ થાવ.
મારા સ્વભાવના સર્વ દુર્ગુણો, કુટેવો, વિકારો દૂર કરજો. મને મનની શાંતિ આપજો. રાત્રે સારી ઊંઘ આપજો. મારી બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપો. મારામાં રહેલા શારીરિક માનસિક રોગો દૂર કરજો. મને શક્તિ, હિંમત, બુદ્ધિ અને પ્રેરણા આપજો. મારા જીવનમાં હું વધુને વધુ મહેનત કરું. આજે આપના પાવન ચરણમાં બુધવારી અમાસમાં આપ આપની શક્તિ આપો, જેથી ચાલો તમારા પોતાની જે તકલીફ હોય તે માગી લો. ઘણા બધા નડતરોના કારણે દીકરા દીકરીના લગ્ન અટવાતા હોય, નક્કી નહીં થતું હોય, પરિવારમાં સમસ્યા હોય, બીમારી હોય, જે કંઈ તમારા જીવનની અંદર તકલીફથી રીબાવ છો, પીડાવ છો, તો પરમજી પાસે માગી લો. 10મું 11મું વાક્ય સવારે જો બોલ્યા હોય તો રાતના પરમયુગમાં બોલવાનું નથી. આપણે 3 પરમનાદ કરીએ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. તો આજે બુધવારી અમાસની અંદર દરેક પરિવાર પર પરમજીના ખૂબ સારા આશીર્વાદ રહે. તમારું પરિવાર પરમજીની છત્રછાયામાં સુરક્ષિત રહે, સલામત રહે એવી પરમજીને પ્રાર્થના. સૌને મારા ચરણમ શરણમ ગચ્છામિ.